ऑडियो बुक क्रांति धर्मी गीता चैप्टर 19 शिक्षण ज नहीं विद्या पण। पार्ट 1 परिवर्तननो पोकार अने बूम। एक भाषा बोलनार क्षेत्रना निवासी जो बीजी भाषा बोलता विस्तार में जाए तो सौ प्रथम तेने नवा क्षेत्रनी भाषानो अभ्यास करवो पड़शे। त्यानी रहणी कहणी, रीत रिवाज, विचार, संस्कृति वगैरह थी परिचित थवानी जरूर पड़शे। ईसाई पादरीओ आदिवासी क्षेत्र में प्रचारार्थे के सेवा कार्य माटे जाय छे त्यारे प्रथम आवुं शीखे छे। 21મી सदी एक रीते एवी परिस्थितिओनो समय छे जेमां प्रवेश करनारे जूनी आदतो भूलवी पड़शे अने नवेसरथी नवी जाणकारी मेळवी व्यवहार में उतारवी पड़शे। तेना वगर गाड़ी एक डगलुं पण आगळ नहीं चाली शके। युग परिवर्तन में मनुष्योनी आकृति तो अत्यार जेवी ज रहेशे पण प्रकृति एटले के स्वभाव बदलाई जशे। प्रकृति एटले के स्वभावनो अर्थ छे मान्यता, भावना, विचारणा, इच्छा अने गतिविधिओनो समुच्चय छे। आम तो प्रकृति शब्द संसार ने गतिशील राखनार प्रवाह ने पण कहे छे, पण अहीं तात्पर्य फक्त गुण, कर्म, स्वभाव थी छे। परिवर्तन आमां ज थवानुं छे। उज्जवल भविष्यनी संभावना वाली भवितव्यता समग्र प्राणे आ केंद्र बिंदु पर निर्भर छे। हवे पछीना समयमां बधा लोकोनो तो नहीं पण विचारवानोनो स्वभाव बदलाय ज जशे। संपूर्ण परिवर्तन थयेल जोवा मळशे। अत्यारे आत्मकेन्द्रित स्वार्थपरायण व्यक्ति क्रमशः एटलो निष्ठुर अने कठोर बनी जाय छे के पोतानी प्राप्तिओमांथी चपटी जेटલું सत्प्रयोजन माटे लगाववानुं मन थतुं नथी। निष्ठुरता एटली बधी वधी गई छे के बीजानी पीड़ा तेमज पतनना द्वारे उभेलाने मदद करवा माटे सहेज पण उत्साह प्रगट थतो नथी। जेनी पासेथी बदलो मेळववानी आशा होय छे तेनी साथे ज सदव्यवहारनो अने सहकारनो हाथ लंबावे छे। ए ज छे मौलिक दुष्प्रवृत्ति जेने असंख्य छळ कपट, अपराध अने अनर्थोने जन्म आप्यो छे। गुंडागर्दी दिवसे न वधे तेटली रात्रे वधी रही छे। तेने संगठित मुकाबलो करवानी साहसिकता लगभग खत्म थई गई छे। धर्मोपदेशको कर्मकांडनी रीति नीति कमाणीना ख्याले चलावे छे। आचरणनुं के साची समजनुं तेमां भाग्ये ज स्थान होय छे। कला ए कामुकताना वस्त्रो ओढ़ीने पोताने लोकप्रिय बनाववाना चारित्रने बगाड़वानुं कार्य हाथमां लीधुं जणाय छे। संपत्ति एवा उत्पादનમાં लागी छे जे सर्वसाधारणने आश्चर्यचकित करे छे, पण छेल्ले अहित सिवाय बीजुं कशुं हाथमां आववानुं नथी।
જ્યારે બુદ્ધિજનોનો દ્રષ્ટિકોણ આવો જ છે તો સર્વસાધારણને એનું અનુકરણ કરીને કેટલા ઊંડા ખાડામાં પડવું પડશે એનું અનુમાન સહેજે કરી શકાય છે. આજે 10 દિશાઓમાં એક જ સ્વરે કોઈ મોટા પરિવર્તનનો પોકાર અને ધૂમ મચી રહી છે. વિધાતાએ આશ્વાસન આપ્યું છે કે આવનાર સદીની અંદર મહાવિનાશનો વિસ્તાર અટકી જશે અને ઉજ્જવળ ભવિષ્યનું વાતાવરણ સર્જાશે. આ પરિવર્તન માટે થોડી એવી તૈયારી કરવી પડશે જેવી કે એક ભાષાના જાણકારે બીજા કોઈ અન્ય ભાષાના વિસ્તારમાં કામ કરવા જવા માટે કરવી પડે. સામાન્ય શિક્ષણ માટે જ્યારે નિષ્ણાત શિક્ષકોની જરૂરિયાત જણાય છે ત્યારે યુગ પરિવર્તન માટે તો એવા મહાન શિલ્પીઓ જોઈશે કે જેઓ નવા યુગ અને નવા વાતાવરણનું સર્જન કરી શકે. પાર્ટ 2. સર્જન વિદ્યાના અધ્યાપકો જોઈએ. નવસર્જન યોજના મહાકાળની યોજના છે. તે પૂરી તો થવાની જ છે. તે પરિવર્તનનો આધાર બનશે. ચરિત્રનિષ્ઠ ભાવ સંવેદનાપૂર્ણ વ્યક્તિઓથી. આવા વ્યક્તિઓ બનાવવાનું કામ વિદ્યાનું છે. ફક્ત શિક્ષણ તેના માટે પૂરતું નથી. શિક્ષણ સાક્ષરતા તો માણસને સારથી જ બનાવી શકે છે. તેમાં વિદ્યાનો સમાવેશ અનિવાર્ય છે. શિક્ષણ ભૌતિક જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે, જ્યારે વિદ્યા આધ્યાત્મિક જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે અને માણસને સુસંસ્કૃત બનાવે છે. ખરેખર નવયુગને અનુરૂપ માનસિક સ્થિતિ તેમજ પરિસ્થિતિ ઉત્પન્ન કરવા માટે આવી યોગ્યતા ધરાવતા અધ્યાપકોની મોટી સંખ્યામાં જરૂરિયાત ઊભી થઈ છે. તેમનું શિક્ષણ ભલે સામાન્ય હોય, પણ તે પોતાના ચુંબકીય વ્યક્તિત્વ અને ચરિત્રથી આસપાસના ક્ષેત્રને લાભાન્વિત કરવા જરૂરી વિદ્યાના પારંગત હોય છે. હવે પછીના દિવસોમાં નવયુગનું આગમન આંધી તુફાનની માફક દોડતું આવી રહ્યું છે. તેમાં રીત રિવાજોનું પરિવર્તન પણ હશે, પણ સૌથી મુખ્ય તેમજ મૌલિક પરિવર્તન એક જ હશે કે મનુષ્યને અટૂલો રહેવા દેવામાં આવશે નહીં. અટૂલો મનુષ્ય જેની ઉપર સંકુચિત સ્વાર્થપરાયણતાનું ભૂત હંમેશા સવાર થયેલું હોય છે, તેને દરેક માટે ખતરનાક જ સમજવું જોઈએ. સમગ્ર અપરાધો અને અત્યાચારોની જનેતા સ્વાર્થીપણું જ છે. આજની અસંખ્ય વિટંબણાઓ તથા મહામારીઓનું કારણ છે તૃષ્ણા અને અહંતા. જો આમાં કાપ મૂકી શકાય તો સમજવું જોઈએ કે માથા ઉપર લદાયેલ પથ્થર જેવો ભારે બોજ હલકો થયો અને માનવીય પ્રતિષ્ઠા મુજબ પ્રગતિ કરવાનો રસ્તો મોકળો થયો. નવયુગમાં શિક્ષણ અને સાક્ષરતા તો વધતા જ જશે. વ્યક્તિ, સમાજ અને સરકારે તેને સ્વીકૃતિ આપી દીધી છે, પછી તે કેમ નહીં વધે? સવાલ તો વિદ્યાનો છે. તેનું ના તો ક્યાંય મહત્વ સમજાય છે અને ના કોઈ જરૂરિયાત. માનવીય પ્રતિષ્ઠા મેળવવાનું કોઈનું મન છે જ નહીં. શ્રેષ્ઠ આદર્શવાદ અને દૂરદર્શિતા વિવેકશીલતાને વધારવા અને અપનાવવા માટે ક્યાંય એવો પ્રયત્નો ચાલતા નથી જેને આશા ભરી નજરે જોઈને સંતોષ માની શકાય.
આ જરૂરિયાતની પૂર્તિ યુગ નિર્માતાઓએ કરવી પડશે. આશા રાખવામાં આવી છે કે શાંતિકુંજ પરિવારથી તેઓ નીકળશે અને પોતાના મહાન વ્યક્તિત્વ અને કર્તવ્યથી સમગ્ર વાતાવરણમાં નવજીવનનો સંચાર કરશે. આવા શ્રેયાધિકારીઓએ વિકાસની દિશામાં 2 ડગલાં અનિવાર્ય રૂપે ઉઠાવવા પડશે, જેમાં એક અંગત જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને ઘટાડવી, જેને સંયમ કહી શકાય છે. બીજું, વિદ્યાના વિસ્તાર માટે સબળ પુરુષાર્થ આચરવો. આને સેવા અને સાધના કહી શકાય છે. આજકાલ ઉપદેશકો અને વક્તાઓનો દરેક ક્ષેત્રમાં રાફડો ફાટ્યો છે. ઊંચી ખુરશી પર બેસવા માટે, ગળામાં હાર માળા પહેરવા અને માઇક પર ભાષણબાજી કરવા માટે તેવા લોકો તડપતા રહે છે. એકને મહત્વ મળવાથી તેના બીજા સાથીઓ રિસાઈ જાય છે. અંગત સગવડોમાં કાપ કરવામાં જેઓ શ્રદ્ધા કેળવી લેશે તેમને સાચા અર્થમાં સંયમી, તપસ્વી, વૈરાગી કહી શકાશે. સંસારમાં રહીને પણ તેઓ પોતાના આદર્શો રજૂ કરીને અનેકોને અપેક્ષા કરતાં વધારે ઊંચા ઉઠાવવાનું અને આગળ વધારવાનું પ્રોત્સાહન આપી શકે છે. યુગ અધ્યાપકોની અત્યારના દિવસોમાં ભારે માંગણી છે. આ વર્ગમાં તેમનો સમાવેશ થાય છે કે જેમણે અધ્યાત્મ દર્શનના આધારભૂત સિદ્ધાંતોને સંપૂર્ણપણે સ્વીકારી લીધા હશે અને જેઓ આદર્શના પાલનની દ્રષ્ટિએ બીજાઓની સરખામણીમાં પોતાનું સ્તર થોડુંક ઊંચું ઉઠાવી શક્યા હશે. પાર્ટ 3. યુગ ચેતનાનો પ્રચાર અને પ્રસાર. સંયમ અને સેવાના 2 વ્રત ધારણ કરી લેવાથી અધ્યાત્મ સ્તરની કર્મયોગ સાધના થઈ શકે છે. લોક શિક્ષણ આની અંદર આવી જાય છે. વિદ્યા, વિકાસ અને વિસ્તાર આ જ છે. આના માધ્યમથી ચિંતન ક્ષેત્ર પર છવાયેલ વિકૃતિઓનું નિરાકરણ કરવામાં આવે છે. જો મનુષ્ય સાચું વિચારવા અને સાચું કરવા લાગે તો સમજવું જોઈએ કે તે માટે દેવત્વ અદૃશ્ય નહીં રહે. પોતાનો પ્રકાશ અને શક્તિનો પ્રયત્ન પરિચય આપવા લાગશે. આ તથ્યને ધ્યાનમાં રાખતા 5 લાખ પ્રૌઢ પુખ્ત વયના અને તેમની સાથે જોડાયેલા 20 લાખ સક્રિય પ્રજ્ઞા પુત્રોની સર્જન સેના તૈયાર થાય છે. તેમાંથી 1 લાખ ભૂલચૂક ના છોડી દેવામાં આવે તો પણ 24 લાખ કોઈ પણ સંજોગોમાં થઈ જ જાય છે. જો તેઓ દરરોજના 2 કલાક સેવા આપે તો 48 લાખ કલાકની સેવા મિશનને મળી શકે છે. આ નવસર્જનના વિવિધ પ્રયોજનોમાં વાપરી શકાય તો એવું ઉત્સાહવર્ધક વાતાવરણ બની શકે જેની કલ્પના માત્રથી આનંદ અને ઉત્સાહ આવવા લાગે છે. 24 લાખ વ્યક્તિ જો દૈનિક 1 રૂપિયો જ એકઠો કરે તો તે રોજના 24 લાખ રૂપિયા થાય. આને જો સર્જન શિલ્પી વિદ્યા વિકાસ માટે પોતપોતાના ક્ષેત્રમાં લગાવે તો સર્જનની જરૂરિયાત સહજ રીતે પૂરી થઈ શકે છે. દુર્બુદ્ધિથી ભ્રષ્ટ ચિંતન
અને ખરાબ આચરણ જન્મે છે. તેને સ્વાધ્યાય અને સત્સંગ રૂપી સાબુથી ધોઈ શકાય છે. તેના માટે યુગ સાહિત્ય અને પ્રચાર સાધનોની જરૂર પડે છે. શાંતિકુંજની યુગ નિર્માણ યોજના દ્વારા યુગ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. પડતર કિંમતે અપાય છે. તેમાં કોઈનો કોપીરાઇટ પણ નથી. કોઈ પણ છાપી છપાવી શકે છે. આ રીતે સત્સંગ માટે મુશ્કેલી અનુભવવી નહીં પડે. સત્સંગના બે પક્ષ છે, એક ગાયન અને બીજું પ્રવચન. તેમાં સરળતા માટે વિડીયો ટેપ પણ તૈયાર કરવામાં આવી છે. આમાં સૂત્ર સંચાલકનું પ્રવચન, માતાજીના ગાયનો અને દેવકન્યાઓના સહકીર્તન એટલે કે ભજનોનો સમાવેશ છે. આ ટેપ શાંતિકુંજમાં મળે છે, જેને કોઈ પણ પોતાના ટેપ રેકોર્ડર પર વગાડી એકઠા થયેલા લોકો વચ્ચે યુગ પ્રવક્તાની, યુગ ગાયકની ભૂમિકા નિભાવી શકે છે. નવી શોધો અનુસાર કોમ્યુનિકેશનનો લાભ લઈ પ્રચારને વધારે ગતિશીલ બનાવી શકાય છે. વિદ્યા વિકાસ માટે સાહિત્ય અને વાણી બંનેનો ઉપયોગ વ્યાપક સ્વરૂપે કરવામાં આવે છે. જ્ઞાનરથ, સાયકલ યાત્રા, સદવાક્ય લેખન, ઝોલા પુસ્તકાલય, સત્સંગ, દીપ યજ્ઞ વગેરેના માધ્યમે સર્જન શિલ્પી દરેક ક્ષેત્રમાં યુગ ચેતનાનો વિકાસ કરવા માટે તૈયાર થઈ તૂટી પડે એવું વાતાવરણ બની રહ્યું છે. નિર્ધારિત મર્યાદિત સમયદાનની અંદર જ આ કામ કરતા રહેવું સંભવ છે. ઉત્સાહ અને ઉમંગ જગાવી આ કાર્યક્રમો કરો. અદ્રશ્ય સત્તા તમારી સાથે રહેશે. પાર્ટ 4. નવસર્જનની વિશિષ્ટ અધ્યાત્મ સાધના. દેખાતા સ્થૂળ શરીર સિવાય અદ્રશ્ય સ્તરના બીજા બે શરીર પણ છે, જેને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર કહે છે. સૂક્ષ્મમાં દૂરદર્શિતાનો અને કારણમાં ભાવ સંવેદનાનો નિવાસ છે. તેમની પ્રગતિ અર્થે સૂક્ષ્મ શરીર માટે જપ અને કારણ શરીર માટે ધ્યાન પ્રક્રિયાનું સાધના વૈજ્ઞાનિકોએ નિર્ધારણ કર્યું છે. ગાયત્રી મંત્રની ઓછામાં ઓછી 108 મંત્રોની એક માળા જપવામાં આવે તો અંતરમાં આનંદની અનુભૂતિ થાય છે. જેટલા વધારે જપ થઈ શકે તેટલું વધારે સારું. આ પ્રયત્નોને આધારે સૂક્ષ્મ શરીરમાં મળતી 24 ગ્રંથિઓ જાગૃત થાય છે અને તે આધારે ગુણ, કર્મ, સ્વભાવનો વિકાસ થાય છે. બુદ્ધિ પ્રગટે છે અને પ્રતિભા વિકસે છે. કારણ શરીરના ઊંડાણ સુધી પહોંચવા માટે ધ્યાન ધારણા અપનાવવાની જરૂર પડે છે. અનુભવી જનોના મત મુજબ વહેલી સવારે સૂર્ય ધ્યાન સૌથી શ્રેષ્ઠ છે. ધારણા કરવી જોઈએ કે સૂર્યના દિવ્ય કિરણો સાધકના સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં અને કારણ શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ત્રણેય સંસ્થાનોમાં પ્રકાશ, ઉર્જા અને ગરમી સ્તરની તેજસ્વીતાનો સમાવેશ થઈ રહ્યો છે. સ્થૂળ શરીરમાં ઓજસ, સૂક્ષ્મ શરીરમાં તેજસ અને કારણ શરીરમાં વર્ચસનો વિકાસ થઈ રહ્યો છે. આ દૈનિક સાધના છે, જેનાથી
જેટલી શ્રદ્ધા અને તત્પરતાથી થઈ શકે તે આને નિત્ય કર્મના એક અભિન્ન અંગ રૂપે કરતા રહે. આ યુગ સંધિની વેળા છે. સંધિ યુગમાં શાંતિકુંજની એક 12 વર્ષની વિશેષ યોજના બની છે, જેમાં 24 લાખ પરિજનો દ્વારા દરરોજ 24 કરોડ ગાયત્રી જપ કરવાનું આયોજન છે. આ સાધનાની પૂર્ણાહુતિ 1995 અને 2000માં થશે, જેમાં ઓછામાં ઓછા 1 કરોડ વ્યક્તિઓ સામેલ થશે. આ યુગ સંધિ મહાપુરુષ ચરણને નવયુગની જ્ઞાન ગંગાને ધરતી ઉપર ઉતારવા વાળી સંયુક્ત સ્તરની ભગીરથ સાધના કહી શકાય છે. એન્જિન ફક્ત એક જોરદાર ધક્કો લગાવે છે તો ડબ્બા દૂર દૂર સુધી પાટા ઉપર દોડતા ચાલ્યા જાય છે. અત્યારે સન 1990 થી 2000 સુધી 10 વર્ષ બાકી છે. આ સમયમાં એટલી સમર્થતા મેળવી પડશે કે પૂર્ણાહુતિ સ્વરૂપે મારેલી જોરદાર ઠોકર 21મી સદીના ઉજ્જવળ ભવિષ્યનું પ્રત્યક્ષ દર્શન તેમજ અનુભવ કરાવી શકે. પાર્ટ 5 વાણી મારફત યુગ ચેતનાનો પ્રચાર પ્રસાર. અત્યારના સમયમાં સાધારણ લોકોની વિચારવાની પદ્ધતિ લોભ, મોહ અને અહંકાર સાથે ખરાબ રીતે જોડાઈ ગઈ છે. અનિચ્છનીય હોવા છતાં પણ તેનો મોહ છૂટતો નથી. આ સ્થિતિને સંપૂર્ણ રીતે ઉલટાવવી પડશે, જેને સ્વતંત્ર ચિંતન અને નવનિર્ધારણની સંજ્ઞા આપી શકાય. પોતાનું જ સારું અને બીજાનું ખરાબ, આ માન્યતા સાચી નથી. સત્યના દર્શન જ્યાંથી પણ થાય ત્યાંથી તેની પસંદગી કરવી જોઈએ. ઉચિતને સ્વીકારી લેવામાં આપણે રાજહંસની માફક નિરક્ષીર વિવેકની નીતિ અપનાવવી જોઈએ. વિચાર ક્રાંતિનું આ જ સ્વરૂપ છે. વિચારોને પ્રભાવિત કરવા વાળી 2 પ્રક્રિયાઓ સર્વસાધારણની જાણકારીમાં છે. એક વાણી, બીજી કલમ. આમાં પહેલી દ્વારા સત્સંગ યોજાય છે, બીજી સ્વાધ્યાયનો સામાન એકઠો કરે છે. વાણીનો લાભ ભણેલા અભણ બંને સમાન રૂપે ઉઠાવે છે. લખાણને અભણ લોકો વાંચી શકતા નથી, પણ બીજા પાસે વંચાવી સાંભળી શકે છે. આમ કલમ તથા વાણીને છીણી અને હથોડા સમજીને આપણે કઠોર પથ્થર જેવી નિષ્ઠુર સ્વાર્થ પરાયણતાને યુગને અનુરૂપ આકારમાં ઘડવી જોઈએ. વાણી અને કલમને પ્રચંડ અસ્ત્ર શસ્ત્ર માનીને આપણે વ્યાપેલી અસુરતા સાથે લડવા માટે, છાતી કાઢીને ટક્કર લેવા માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉતરવું જોઈએ. વાણીનો ઉપયોગ મોટા ભાગે વ્યાખ્યાન, આખ્યાન કે પ્રવચન રૂપે જ થતો આવ્યો છે. મોટા આયોજનો કે સભાઓ ખર્ચાળ અને પ્રતિકૂળ જણાય છે, જેનો યોગ્ય સમયે જ તથા પ્રસંગે ઉપયોગ કરી શકાય છે. નવા ક્ષેત્રોમાં ગલી મહોલ્લામાં વસેલા લોકોના સમુદાયને સભાઓ તથા ગોષ્ઠીઓ જેવી પ્રક્રિયા અપનાવીને કામ ચલાવવું પડશે. આ પ્રયોજન માટે પ્રજ્ઞા પુરાણની કથા મહોલ્લે મહોલ્લે કરવાનો પ્રયોગ લાંબા સમયથી ચાલે છે અને ચાલુ રાખવો જોઈએ.
એક કાયમી નવો પ્રયોગ અત્યારના દિવસોમાં વધારે સ્વીકૃત થઈ રહ્યો છે, જેમાં સાયકલના પૈડાવાળા જ્ઞાન રથ એક રીતના બનાવી લેવામાં આવે, જેમાં બેટરી, ટેપ રેકોર્ડર અને લાઉડ સ્પીકર લાગેલા હોય. તેમાં મફત વાંચવાનું અને વેચવાનું યુગ સાહિત્ય પણ સામેલ હોય. અને ગલીઓ, મહોલ્લાઓ, બજારોમાં તથા જાહેર સ્થળોએ ફેરવવામાં આવે. આ યોજના 2 નાના મોડલમાં પણ બની છે. એમાંથી એક છે સાધારણ સાયકલ ઉપર ઉપરોક્ત પ્રચાર સામગ્રી ફિટ કરી દેવામાં આવે, તેનાથી મુસાફરી પણ કરી શકાય છે અને વધારે વિચાર કાર્યક્ષેત્રમાં કામ પણ થઈ શકે છે. બીજું એ છે કે એક નાની એટેચી સામાન યુક્ત હોય કે જેમાં ઉપરોક્ત બધી પ્રચાર સામગ્રી ફિટ કરેલી હોય છે અને કોઈ પણ ઘર, ગલી, પાર્ક, મહોલ્લા, મંદિર, ઘાટ વગેરે લોકોના એકઠા થવાના સ્થાનોએ ફેરવી શકાય અને નવયુગનો સંદેશ ગાયનો તથા ભાષણો દ્વારા સંભળાવી શકાય છે. ઉપરોક્ત 3 પ્રચાર માધ્યમોમાં બેટરી લાગેલી હોય છે, જેને આખો દિવસ કામમાં લઈ શકાય છે અને રાત્રે ચાર્જિંગ કરી શકાય છે. આ 3ની મૂળભૂત કિંમત એટલી ઓછી છે કે જેને સાધારણ સ્થિતિનો વ્યક્તિ પણ સહેલાઈથી ખરીદી શકે. જ્યાં આમાંથી કોઈ પણ સાધન ન બની શકે ત્યાં ખંજરી, મંજીરા, ઢોલકની મદદથી 1 કે 2 વ્યક્તિ પ્રચારનું કાર્ય કરી શકે છે. જીવંત પ્રજ્ઞા સંસ્થાનોએ પરિજનોમાં આ અંગે ઉમંગ અને ઉત્સાહ પેદા કરી પ્રચાર કાર્યોમાં લાગ્યા રહેવું જોઈએ. પાર્ટ 6. લોક મનોરંજનની સાથે જોડાયેલું લોક કલ્યાણ. યુગ ચેતનાનું સ્વરૂપ અને નિર્ધારણ, તેનું લેખન અને પ્રકાશન શાંતિકુંજ હરિદ્વાર અને યુગ નિર્માણ યોજના મથુરા દ્વારા નાના સાધનો દ્વારા ચાલી રહ્યું છે. કાગળ અને છપાઈ જેટલી તેની કિંમત રખાય છે, જે ઈસાઈ મિશનો દ્વારા છપાતા અને પ્રચાર થતા સાહિત્યની બરોબરી કહેવાય. ઈસાઈ ધર્મે પોતાની વિચારધારાને વ્યાપક બનાવવા માટે બાઇબલથી લઈને નાની પુસ્તિકાઓ સુધી સંસારની લગભગ બધી ભાષાઓમાં કરોડોની સંખ્યામાં છાપી અને યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચાડી છે, જેથી તે વિચારધારાથી પ્રભાવિત થઈને સંસારના લગભગ 1/3 માણસોએ તે ધર્મમાં પ્રવેશ મેળવી લીધો છે. યુગ પરિવર્તન પ્રક્રિયાનો સીધો સંબંધ સંસારના 800 કરોડ મનુષ્યો સાથે જોડાય છે. જો આ વિશાળ સમુદાયમાં નવયુગ તરફ ઉત્સુકતા, શ્રદ્ધા તેમજ પ્રયત્ન પરાયણતા ઉત્પન્ન ન કરી શકાય તો પછાતપણું લાંબા સમય સુધી બેડીઓ અને કડીઓમાં જકડાયેલું રહેશે. વિશ્વમાં કોઈ એક ભાષા એવી નથી કે જેનો આધાર લઈ વિશ્વ માનવ સુધી ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ તેમજ આલોક પહોંચાડવાનું સંભવી શકે. આવી દશામાં વિવિધ ભાષી ક્ષેત્રો માટે તેને અનુરૂપ ભાષાઓનો આશ્રય લઈને સ્તરનું પ્રકાશન જરૂરી બને છે. સાહિત્ય ઉપરાંત હવે લોકચેતનાને દિશા આપવા માટે કેટલાક બીજા શક્તિશાળી માધ્યમો પોતાની પ્રચંડ શક્તિનો પરિચય આપવા લાગ્યા છે. તેમાંથી એક છે સિનેમા, ફિલ્મ ઉદ્યોગ.
આનો બીજો નાનો ભાઈ જન્મ્યો છે, તે છે વિડિયો. તેના દ્વારા દ્રશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમોએ લોકચેતનાને અસાધારણ રૂપથી પ્રભાવિત કર્યા છે. તેનો લાભ સંસારની 1/3 ભાગની ક્ષિતિજ જનતા જ નથી ઉઠાવતી, પરંતુ બાકીની 2/3 અભણ જનતા પણ સંપર્કમાં આવે છે અને પ્રભાવિત થાય છે. ટેપ અને ટેપ રેકોર્ડર દ્વારા એક નાની મર્યાદા સુધી જરૂરિયાત પૂરી કરી શકાય છે. ફિલ્મો બનાવવાવાળા જો થોડુંક સાહસ કરે તો તેઓ વિચાર ક્રાંતિની મહત્વની જરૂરિયાતોમાં પોતાનું કહેવા યોગ્ય યોગદાન આપી શકે છે. વિડિયો પણ લોક સમુદાયના એક મોટા ભાગ સુધી પોતાનો પ્રભાવ પાડી શકે. જો શક્ય હોય તો સમર્થ વ્યક્તિ આ બંને માધ્યમોને પણ એટલા સરળ અને સસ્તા બનાવી શકે છે કે જન સુધી તેને પહોંચાડી શકાય અને સમયની માંગને પૂરી કરવામાં તે બંને કહેવાલાયક મોટી ભૂમિકા નિભાવી શકે. મોટા માધ્યમો જેમને ઉપલબ્ધ નથી તેઓ પણ પોતાના સંપર્ક ક્ષેત્રમાં વિચાર વિનિમયનો કોઈને કોઈ રસ્તો કાઢી શકે છે. નાટક, અભિનય, લોકનૃત્ય વગેરેની સારી વ્યવસ્થા ના બની શકે તો સમૂહ મુજબ લોકોને કથા વાર્તાઓ કિસ્સાઓ સંભળાવીને, આદર્શ લોકોના ચરિત્ર સંભળાવીને, તેની ઉપર ગીત બનાવીને, ખંજરી જેવા નાના વાદ્યો દ્વારા વિવિધ જગ્યાએ સંભળાવતા રહેવાનો ક્રમ અપનાવવામાં આવે. 8મા ધોરણનો વિદ્યાર્થી નાના ધોરણના વિદ્યાર્થીઓને ઘણું બધું ભણાવવા શીખવાડવાનું મદદ તો કરી જ શકે છે. મોટાઓને નહીં તો નાનાઓને આદર્શવાદી પ્રેરણાઓ આપતા રહેવાની દ્રષ્ટિએ તો આપણે બધા ઉપયોગી સિદ્ધ થઈ જ શકીએ છીએ. જરૂર છે મિશનના સંચાલક પ્રત્યે સદભાવના અને પ્રેમની. પાર્ટ 7 તીર્થયાત્રાનો આદર્શ. દક્ષિણ આફ્રિકાથી જ્યારે ગાંધીજી ભારત પાછા ફર્યા અને તેમણે દેશ સેવામાં જોડાઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી તો ગોખલેજીએ પ્રથમ સલાહ આપી કે પહેલાં સમગ્ર દેશની યાત્રા કરી લો અને જાણો કે લોકોની પરિસ્થિતિ કેવી છે. ગાંધીજી તૈયાર થઈ ગયા, યાત્રાએ નીકળ્યા અને દેશના પછાતપણાના દ્રશ્યો જોઈને મનમાં એક દુઃખ લઈને પાછા ફર્યા. કેટલીક સ્ત્રીઓને અડધી સાડી પહેરીને નહાતી અને બીજો છેડો સૂકવીને પહેરતી જોઈ ત્યારે તેમનું ગરીબી ઉપર હૃદય દ્રવી ઉઠ્યું અને તે દિવસથી તેમણે અડધી ધોતી પહેરવા અને અડધી ઓઢવાનું વ્રત લીધું. યાત્રા ઘણું શીખવે છે અને યાત્રા દ્વારા ઘણું શીખવાડી શકાય છે. પ્રાચીન કાળમાં તે પ્રક્રિયાની સાથે ધાર્મિકતાને પણ જોડી દેવામાં આવતી હતી. જે સંઘ પ્રવાસે નીકળતા તેઓ રસ્તામાં નારા લગાવતા, ગીત ગાતા અને દિવાલો પર આદર્શ વાક્યો લખતા જતા હતા. જ્યાં રહેવાનું થતું ત્યાં પહેલેથી સમાચાર મોકલી દેવાતા કે જેથી સ્થાનિક લોકો ભેગા થાય. તીર્થયાત્રીઓમાંથી જે વક્તા, ગાયક, ધર્મસેવકો હોય તેમના પ્રવચન સાંભળીને લોકો પોતાની જીવન શૈલીમાં જરૂરી પરિવર્તન તથા સુધારો કરી શકે.
હવે પગપાળા ચાલવા અને ખભે જરૂરી સામાન લાદીને ચાલવાનો વ્યવહાર રહ્યો નથી, તો સાયકલનો ઉપયોગ કરી શકાય છે. તેથી સમયનો બચાવ શક્ય છે. જનસંપર્ક પણ વિશાળ ક્ષેત્રમાં કરી શકાય છે. શાંતિકુંજને તીર્થ કેન્દ્ર માનીને વિવિધ શાખા કેન્દ્રોમાંથી સાયકલો પર ટોળીઓ ફરતી રહે છે. રસ્તાની દિવાલો પર આદર્શ વાક્યો લખીને હળીમળીને ગીતો ગાતા ગાતા લાઉડસ્પીકરો દ્વારા પ્રચાર કરતા કરતા વિરામ સ્થળોએ પહોંચે છે. ત્યાં રાત્રિ સત્સંગ કરી લોકોને યુગ નિર્માણ યોજના અને સાચી ધર્મ ધારણા સમજાવે છે. જેમનાથી દૂરની યાત્રા થઈ શકતી નથી, તેઓ પોતાના નજીકના સ્થળો પર લગભગ 1 સપ્તાહનો કાર્યક્રમ બનાવે છે અને તે મર્યાદામાં નવયુગને અનુરૂપ નવજીવનનો પ્રચાર અને પ્રસાર કરે છે. તે સિવાય જે જીવંત છે, લગનીવાળા છે, તેઓ ચાલતા ફરતા રહીને સ્થાનિક કક્ષાએ પ્રાણ ચેતના ફૂંકવા માટે શેરીએ શેરીએ ઘેર ઘેર વગર બોલાવ્યે જઈ પહોંચી વ્યક્તિગત કે જૂથ ચર્ચાથી નવયુગ વિશે જાગૃતિ લાવે તે ઓછું પુણ્યશાળી નથી. આગળના લેખોમાં કહી દેવામાં આવ્યું છે કે વક્તાઓનો અને ગાયકોના સ્તરનો અભાવ જોતા સમયની માંગ પૂરી કરવા માટે શાંતિકુંજના કેટલાક નવા ઉપકરણો અત્યારના સમયે બનાવાયા છે, જે ઉપરોક્ત જરૂરિયાતોની પૂર્તિ કરી શકે. તેની મદદથી કોઈ પણ ભણેલો કે અભણ પોતાની સ્વયંને ચાલતું તીર્થ બનાવી શકે છે. આ માટે બજારોમાં, ગલીઓમાં, બગીચાઓમાં, મંદિરો આગળ અને સડકોની ભીડવાળા વિસ્તારમાં અલગ જગાવતા રહેવાનું નિરંતર કામ કરી શકે છે. સાધુ બ્રાહ્મણોનો લગભગ અભાવ જણાતી આજની પરિસ્થિતિમાં નૈષ્ઠિક સાધકો દ્વારા આ યંત્રોની મદદથી પણ ચાલતી સાર્થક તીર્થયાત્રાઓની જરૂરિયાત કંઈક અંશે પૂરી કરી શકાય છે. પાર્ટ 8. આગામી 10 વર્ષ ઘણા મહત્વપૂર્ણ. પ્રાચીન કાળમાં સતયુગનું વાતાવરણ આપમેળે જ સર્જાતું ન હતું. તે માટે ઋષિ સમુદાય મહામાનવ બનવાની વિદ્યા વિતરણની જવાબદારીને સંપૂર્ણ તત્પરતા અને ઈમાનદારીથી સંભાળતા હતા. આશ્રમો, તીર્થો, જંગલો, ગુરુકુળો, મંદિરો જેવી જગ્યાઓ પર કથા સત્સંગો યોજાતા તથા તીર્થયાત્રાઓ દ્વારા ઘેર ઘેર અલખ જગાવવો વગેરે માધ્યમોથી લોકોને શ્રેષ્ઠ માનવી મૂલ્યોથી સજ્જ કરવામાં આવતા હતા. અધ્યાત્મ વિદ્યાનો નિરંતર પ્રવાહ દરેક વિસ્તારમાં વહેતો રહેતો હતો, જેને કારણે દરેક વ્યક્તિ આદર્શોને અપનાવવા તથા તે દિશામાં કંઈક કરી છૂટવા તરસતો હતો. અંતરાલમાં સદભાવનાઓ લહેરાતી હોય તો કોઈ કારણ નથી કે પ્રાણ ચેતનામાં ઉલ્લાસપૂર્ણ ઉમંગ ઉભરાય નહીં અને તે આકર્ષણથી પ્રકૃતિમાં સુખ શાંતિના તત્વો ઉછળતા સતયુગ આ જ પરિસ્થિતિનું નામ હતું. તેનું સર્જન શ્રેષ્ઠતાને વરેલ મનસ્થિતિ કરતી હતી.
આવનારા દિવસોમાં સતયુગનું પુનરાગમન થવાના સાધનો સંપૂર્ણ રીતે ઊભા થઈ રહ્યા છે. તેમાં પણ પહેલાંની જેવી સૌમ્ય સંપત્તિઓનો સમાવેશ થઈ રહ્યો છે. તે માટે લોકમાનસના પરિષ્કારમાં લાગેલો દેવ માનવોનો એક શક્તિશાળી અને મોટો વર્ગ વિધાતાની યોજનાને માથે ચડાવી આગળ આવી રહ્યો છે. તે માટે જીવંત લોકમાનસમાં સમુદ્ર મંથન જેવું હૃદય મંથન ચાલી રહ્યું છે. વિચાર પરિવર્તન અને દૈવી આહ્વાનો સાંભળવા અને સમજવા તેમજ સ્વીકારવા માટેનો પ્રવાહ ઉમટી રહ્યો છે. અત્યારના સમયમાં પ્રચંડ ચક્રાવાત એટલી બધી ઝડપથી આવી રહ્યો છે કે જેને જોઈને સમયની પ્રબળતાનું અનુમાન કોઈ પણ કરી શકે છે. મહાકાળ જ્યારે પાસું બદલે છે ત્યારે એવી ઉલટી પુલટી પરિસ્થિતિ થઈ જાય છે કે જેને જોઈને આશ્ચર્યચકિત થઈ જવું પડે. અત્યારના દિવસોમાં આવું જ કંઈક થઈ રહ્યું છે અને થવાનું છે. યુગ સંધિકાળ 12 વર્ષમાં એવા જ તાણાવાણા વણી રહ્યો છે. તેણે પોતાનો માળો શાંતિકુંજમાં બનાવ્યો છે. દૂર દૂર ઉડી શકનાર ગરુડ પક્ષીની માફક તેનું કાર્યક્ષેત્ર તો 10 દિશામાં ફેલાશે તે નિશ્ચિત છે. વસંત સન 1990થી 2000 સુધીના 10 વર્ષમાં યુગ ચેતનાને ફેલાવનાર કુશળ કાર્યકર્તાઓનું નિર્માણ કરીને તેમને કાર્યરત કરશે. પ્રાથમિક નિશ્ચય એ છે કે 1 વર્ષમાં 1 લાખને શોધવામાં અને તૈયાર કરવામાં આવે. તે માટે શાંતિકુંજની વર્તમાન ઇમારતને 3 માળની બનાવી લેવામાં આવી છે અને એવી વ્યવસ્થા બનાવી દેવાય છે કે 1 જ વર્ષમાં 1 લાખ યુગ શિલ્પીઓનું શિક્ષણ આ રીતે ચાલ્યા કરશે. જગ્યા ઓછી અને લક્ષ્ય મોટું હોવાને કારણે શિક્ષણ સત્રોને ટૂંકાવીને 5 દિવસના બનાવી દેવાયા છે. ભણાવવા માટે તો લાંબો સમય જોઈએ, પણ પ્રાણ પ્રત્યાવર્તન તો થોડા જ વખતમાં થઈ શકે છે. વિશ્વામિત્રે થોડાક જ સમયમાં અતિબલા વિદ્યાઓ રામ લક્ષ્મણને શીખવાડી દીધી હતી. આ દ્રષ્ટિએ અભિનવ 5 દિવસની સત્ર શૃંખલા પણ કામચલાઉ પરિણામ આપી જ શકે છે. 1 વર્ષમાં 1 લાખ અર્થાત 10 વર્ષમાં 10 લાખની શિક્ષણ યોજના છે. સાથે સાથે જે શિક્ષણ મેળવે તે બધાને જવાબદારી સોંપાય છે કે પોતાના ક્ષેત્રમાં નવા 10 લોકસેવક ઉત્પન્ન કરે, જેથી સંખ્યા 1 કરોડની મર્યાદા વટાવી જશે. આશા રાખવામાં આવી છે કે નૈષ્ઠિકોનો આ વર્ગ એન્જિન સ્વરૂપે અસંખ્ય ડબ્બાઓ પોતાની સાથે ઘસડતો લઈ ચાલશે અને વિસ્તાર એટલો બધો થશે કે સતયુગના પાછા ફરવાનો આધાર બની શકે. યુગ સાધનાની પૂર્ણાહુતિ સન 1995 અને 2000 એમ 2 ભાગમાં થશે. સંજોગો અનુસાર એક જગ્યાએ અથવા 2400 જ્ઞાનપીઠો અને 24,000 ઇમારત સિવાયના પ્રજ્ઞા કેન્દ્રોમાં કરવામાં આવશે, જેમાં 1 કરોડ સાધકોની સંખ્યામાં ચાલનારા 24 કરોડ જપનો આ મહાપુરુષાર્થ એટલો વિશાળ હશે
કે અત્યાર સુધીના ધર્મ અનુષ્ઠાનોમાં આને અભૂતપૂર્વ અને સતયુગ પાછા લાવતા પૂર્ણ પર્વના આગમનોનો વિશ્વવ્યાપી ઉદ્ઘોષ કરી શકાય. તે શક્તિની મદદથી નવયુગનો જન્મ સર્વથા સાર્થક થશે અને આપણે બધા 21મી સદીના ગંગા અવતરણ તથા નવયુગના મત્સ્યાવતારના પ્રત્યક્ષ દર્શન આપણા સમયમાં કરી શકીશું. જે પરિજનો આ દુર્લભ સમયનું મહત્વ સમજી રહ્યા છે તેઓ એક પણ ક્ષણ બગાડ્યા વગર પોતાને અગ્રદૂતોની ભૂમિકામાં ફેરવવા તૈયાર થઈ જાય. નવસર્જનનો આ યુગ પોતાની જોડીમાં અસંખ્ય શક્તિઓ અને અસાધારણ સૌભાગ્ય ભરીને બેઠો છે. સદપાત્રોને દાન આપવા મહાકાળ આતુર છે. આ અવસરનો લાભ લેવા માટે આગળ વધીને સાહસ દેખાડવા વાળાઓને અભિનંદન છે અને તેનું પ્રશિક્ષણ આપવા માટે શાંતિકુંજ સંપૂર્ણ રીતે તત્પર છે. 5 દિવસોના સત્રો ચૂકી જનાર 9 દિવસીય અથવા માસિક સત્રોમાં જોડાઈને પ્રેરણા તથા શક્તિ મેળવી શકે છે. ચેપ્ટર 19 સમાપ્ત.